વલસાડ જિલ્લામાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે। આજે સવારથી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। બપોર સુધી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો। બપોર બાદ વાપી અને આસપાસના વિસ્તારમાં થોડા સમય સુધી ભારે વરસાદ વરસ્યો હતો। આથી વાપીના રસ્તાઓ પાણી થઈ ગયા હતા। છેલ્લા એક અઠવાડિયાથી વલસાડ જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો હતો। વરસી રહેલો વરસાદ ખેતીના પાકને અનુકૂળ હોવાથી ખેડૂતોમાં પણ ખુશી છે। જામ્યો છે વરસાદી માહોલ। પ્રાંતિજ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। પ્રાંતિજ, બાકલપુર, વદરાદ, પોગલુ, સોનાસણ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ છે। વરસાદી માહોલને લઈ નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો પણ પરેશાન બનતા જોવા મળ્યા છે। તો ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ધોધમાર વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવ્યો છે। કેટલાક વિસ્તારોની અંદર જે વરસાદ થઈ રહ્યો છે તે ખેડૂતો માટે અમૃત સમાન હોય તેવું લાગી રહ્યું છે। સાબરકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। તલોદ સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ। હરસોલ, રામપુર, કાલીપુરા, ગઢી, વક્તાપુર સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ થયો છે। તલોદમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ થઈ ગયો છે। વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। વિરામ બાદ જામ્યો છે વરસાદી માહોલ। સાબરકાંઠા જિલ્લામાં સવારથી વરસાદી માહોલ સર્જાયો છે। તલોદ, પ્રાંતિજ અને હિંમતનગરમાં પણ વરસાદ વરસ્યો છે। તલોદમાં 3.25 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। પ્રાંતિજમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો છે। પ્રાંતિજના શાસ્ત્રી બજાર, ભાંખરિયા વિસ્તારમાં પાણી ભરાયા છે। હિંમતનગરમાં 0.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તલોદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન છે। વિરામ બાદ અરવલ્લીમાં પણ ફરી વરસાદ છે। માલપુરના અણિયોરમાં ધોધમાર વરસાદ। 3 દિવસના વિરામ બાદ શરૂ થયો છે વરસાદ। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં ઠંડક પ્રસરી ગઈ છે। ખેડૂતોને નિંદામણ બાદ વરસાદ થતાં ખુશી છે। અણિયોર, કંપા, મોદલીમાં વરસાદ થઈ રહ્યો છે। અરવલ્લીના ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ। માંગરોળા, ગંભીરપુરા, નવભવનાથ, માઉટાડા સહિતના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગઈ છે। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત છે। ડીસા તાલુકામાં વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો હતો તેને લઈને હવે ખેડૂતો ચિંતિત બન્યા છે। કારણ કે સતત વરસી રહેલા વરસાદ અને વાદળછાયા વાતાવરણથી ચોમાસું, બાજરી, જુવાર અને મગફળીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો છે અને વરસાદ શરૂ થતાં ખેડૂતો અત્યારે ચિંતિત બન્યા છે। આપને દ્રશ્યો બતાવીશ કે અત્યારે અમે ડીસા તાલુકાના એક ગામમાં છીએ અને આ ગામમાં અત્યારે ધોધમાર વરસાદ શરૂ થયો છે। ખાસ કરીને વરસાદી વાતાવરણ હોવાથી ખેડૂતો પણ હવે ચિંતિત બન્યા છે અને બનાસકાંઠા જિલ્લામાં જે વરસાદ પડી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેતીના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે। તો બીજી તરફ વરસાદ પડતાની સાથે ભારે બફારા અને ગરમીથી લોકોને રાહત તો મળી છે, પરંતુ આ વરસાદના લીધે ક્યાંક ને ક્યાંક ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે અને ખેડૂતોના જે ચોમાસું પાક છે તેને નુકસાન થઈ રહ્યું છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। કપડવંજ શહેરમાં વિરામ બાદ વરસાદી માહોલ છવાયો છે। 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસી ગયો છે। 2 કલાક ધોધમાર વરસાદ વરસ્યો હતો। વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। વાતાવરણમાં ઠંડક ફેલાતા ગરમી અને બફારાને કારણે ત્રસ્ત લોકોને રાહત મળી છે। આ તરફ બોટાદના બરવાળામાં વરસાદી માહોલ છે। બરવાળાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। બરવાળા પંથકમાં વરસાદથી શહેરના મેઇન બજારના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા છે। બરવાળા શહેરના ખારા વિસ્તાર, ધોલેરિયાપરા, કેશવનગર, કુંડળ દરવાજા, ખોડિયારનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે। બરવાળા તાલુકાના રોજીદ, વહિયા, કુંડળ, કાપડિયાળી, ખમીદાણા, રામપરા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। તો મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ વરસાદ જે છે તે જોવા મળ્યો છે। લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી ગુજરાતના ઘણા વિસ્તારોમાં થઈ છે। મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર તમામ જગ્યાએથી વરસાદને લઈને સમાચાર મળી રહ્યા છે। સુધી રાજ્યભરમાં વરસાદની આગાહી છે। અમદાવાદ સહિત 19 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। કચ્છ, પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ છે। સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો મહીસાગર, ભરૂચ, નર્મદામાં પણ ઓરેન્જ એલર્ટ છે। 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે।